ગુડ મોર્નિંગ ગાઈસ। તો બેક ટુ માય ન્યુ બ્લોગ। તો સ્વાગત છે તમારું એક આપણા નવા બ્લોગમાં। આઈ હોપ તમે બધા મજામાં હશો। અને કાલની નાઇટ આપણે કરી હતી કુંભલગઢમાં, જ્યાં રિયા દીદીને ત્યાં હું 2 દિવસ રોકાયો તો ત્યાં। તો 1-2 દિવસ આપણે એક જ લોકેશન લીધેલું, જેના કારણે મેં ત્યાંથી વિડીયો નહોતો સ્ટાર્ટ કર્યો અને ત્યાંથી લગભગ 10 કિલોમીટર આગળ આવી ગયો છું। તો અત્યારે હું અહીંથી મારો બ્લોગ સ્ટાર્ટ કરું છું। તમે જોઈ શકો છો અહીંયાથી સમથિંગ 10 કિલોમીટર છે કુંભલગઢ। અને અત્યારે હું જઈ રહ્યો છું ભીમ સાઈડ। તો ભીમ હવે અહીંયાથી હશે 90 થી 95 કિલોમીટર। બાકી અહીંયા હું થોડી વાર બેઠો, વિડીયો અપલોડ કરી દીધો અહીંયાથી। બાકી ત્યાં સામે ટોલ ટેક્સ આવે છે। તો હવે આપણે અહીંયાથી જવાનું છે ભીમ સાઈડ, અને પાલી અહીંયાથી છે સમથિંગ 100 કિલોમીટર। તો હવે આપણે નીકળીએ, કેમ કે અત્યારે વાગી ગયા છે 9। તો આગળની જઈને યાદથી સ્ટાર્ટ કરીશું। કન્ટિન્યુ વિડીયોને જોતા રહેજો, ત્યાં સુધી મળીશું આગળ કંઈક નવું લઈને। બાકી જોતા રહેજો વિડીયો। ચાલો નીકળીએ હવે યાદથી। તો ગાઈસ અત્યારે છે ને 2 થી 3 કિલોમીટરનો ઢાળ હતો, અત્યારે જસ્ટ ચડાઈ રહ્યો છું। હજી તો જુઓ ને અડધો બાકી છે। બાકી આ સાઈડ છે ને ગાઈસ બહુ મોટા ઢાળ છે, તો બહુ જ થાકી જવાય છે। તો કંઈ નહીં, ધીમે ધીમે ચડાવીએ છીએ। બાકી જો ગાઈસ અત્યારે છે ને પસીનો થઈ ગયો છે, અને અત્યારે છે ને વાગી ગયા છે 10। તો સમથિંગ 3 કિલોમીટરનો ઢાળ હતો। તો તમે જોઈ શકો છો બહુ મોટો ઢાળ હતો। હજી થોડો બાકી છે તો ચડાઈ પછી શાંતિથી બેસી। ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ 4 ભુજા। હવે અહીંયાથી છે ખાલી 10 કિલોમીટર, અને જે મેન હાઈવે પર આવતો મેં પાલીવાળો એ રસ્તો, ત્યાં સામેથી આમ જવાય પાલી જવું હોય તો। અને પાલી અહીંયાથી થાય છે 86 કિલોમીટર। તો આપણે પાલી બાજુ નથી જવાનું, કેમ કે એ રોંગ રૂટ પડે। તો આપણે જવાનું છે નાથદ્વારાવાળો જે મેન હાઈવે છે, કેલવા થઈને આવે, અજમેર, બ્યાવર, ભીમ, એ હાઈવે પર જવાનું છે। અને એ હાઈવે હવે અહીંયાથી છે સમથિંગ 10 કિલોમીટર। 4 ભુજા નીકળશું આપણે આ રોડ ઉપર। તો અત્યારે વાગી ગયા છે 11:30, અને ધૂમ થોડો વધારે હતો। આ ઢાળ છે, મેં ત્યાં ઊભો છું ને હવે યાદ નીકળો છે આગળ। બાકી નાસ્તો બાસ્તો કરીશું મેન હાઈવે જઈ। તો અત્યારે શું 10 કિલોમીટર કાપવું જ પડશે, ને ત્યાર પછી આરામ કરીશું, અને ત્યાર પછી જમવાનું। तो 4 और मैंने 3-4 घंटे यहाँ पे आराम किया। तो यहाँ पर जो दुकान है ना, वहीं पे मैं रुका था 12 बजे से। तो अभी चलो गए, जस्ट बज गए 4। चलो भैया चलते अब। तो ओके, अभी गाइस चार्जिंग भी हो गया पूरा, इसमें भी फुल हो गया और फ़ोन में भी फुल हो गया है। तो अभी कोई दिक्कत नहीं है। तो अभी हम यहाँ से निकल रहे हैं, और जो मेन हाईवे है ना वो अभी यहाँ से है समथिंग 2 किलोमीटर। तो वहाँ पहुँच जाएंगे फिर, तो कोई दिक्कत नहीं है। तो चलो अब चलते हैं गाइस। अभी है ना मैं मेन रोड पे आ गया हूँ, जो जयपुर वाला मेन हाईवे है ना, वहाँ पे तो देख सकते हो। और अभी यहाँ से जयपुर है 305 किलोमीटर, और अजमेर होगा समथिंग 180 किलोमीटर। चलते हैं आज कहाँ तक चल पाते हैं। बाकी अभी यहाँ पे जिला लग गया है राजसमंद। तो चलो चलते आगे। 5 અને હું છું અત્યારે દિવેર, અહીંયાથી છે 10 કિલોમીટર। અત્યારે 5 વાગી ગયા છે, તો ધૂમ એટલો પડે છે, અને હવા પણ એટલી આવે છે, એટલે ચાલવામાં કોઈ પ્રોબ્લેમ નથી। અત્યારે ચલાય છે, પણ ધૂમ બી પડે છે। ગાઈસ અત્યારે જોઈ શકો છો બહુ મોટો ઢાળ આવે છે, કંઈક આ ટાઈપનો નજારો છે અહીંનો। આપણે હવે આગળ જઈએ ગમે ત્યાં રોકાવાનું કરવું પડશે, કેમ કે 5 વાગી ગયા છે। ચલો કોઈક સારી જગ્યાએ જઈએ અને પૂછી જોઈએ કે ભાઈ રોકાવાનું કરશો। બાકી જો તો આગળ એક હોટલ હતી આપણે પાલનપુરની, પણ અત્યારથી નહીં, હજી 10 કિલોમીટર ચાલવાનું ટાર્ગેટ છે। ચાલીશું બાકી જો।
यहाँ पे है ना घूमते ये बोर्ड लगा हुआ है और अभी जस्ट अंधेरा होने वाला है तो अपन जा रहे हैं अपनी साइकिल से पर अपने को कोई दिक्कत नहीं है तो अब ज़्यादा नहीं चलेंगे आगे जाके सोएंगे कहीं पर तो जल्दी जल्दी ये जंगल है ना क्रॉस करना पड़ेगा यहाँ पे ऐसा लग रहा तो नहीं है बोर्ड लगा है तो मानना भी पड़ेगा चलो जल्दी जल्दी ये जंगल है ना क्रॉस कर देते हैं उसके बाद कहीं पे चलेंगे सोने के लिए सोने भी तो पड़ेगा चलो भाई देखते रहना कहाँ तक पहुँचते हैं अभी बाकी ये देखो यहाँ का नज़ारा यहाँ पे बोर्ड लगा हुआ है शेर रहता है बट है कि नहीं है वो तो अपने को नहीं पता ये देखो यार पहुँच गए हैं 7 और मैं पहुँच गया हूँ छापली में तो यहाँ का जो फेमस क्रिएटर है कॉमेडी क्रिएटर उनके वहाँ पे आया हूँ मैं इनको मिलने के लिए और यहाँ जस्ट सामने होटल है वहाँ पे रुकने का करवाया है वो भैया ने तो अभी मैं आ गया हूँ यहाँ पे उनको मिलने के लिए तो गाइस इससे देख सकते हो अभी नई ओपनिंग किया है दुकान की और यहाँ पे उनकी आईडी भी लगी हुई है रमेश चौहान तो इन भैया से मिलते हैं चलो हाय हाय कैसे हो बस बहुत बढ़िया हो अच्छे तो मैं अभी आ गया हूँ आपको मिलने के लिए और मैं आज की नाइट यहीं पे रुकने वाला हूँ जो यहाँ पे होटल है वहाँ पे और इनके साथ सुबह हम वीडियो शूट करेंगे उसके बाद कल 7 बजे है 9 बजे तक निकल जाएंगे यहाँ से और यहाँ से भीम है समथिंग 35 किलोमीटर 35 किलोमीटर ये भैया भी यहाँ पे रहते हैं और आप मतलब कैसे वीडियो बनाते हो आपकी चैनल वगैरह होगी ना हाँ नमस्कार दोस्तों मेरा नाम रमेश चौहान है और मैं इंस्टाग्राम पे मेरी आईडी है रमेश चौहान भैया ने बता दी है मैं कॉमेडी कंटेंट बनाता हूँ एक बार आप आईडी पे भैया आईडी मेंशन कर देंगे आप एक बार देखना आपको मज़ा आएगा तो गाइस ये भैया को मिलके मैं बहुत टाइम से आया हूँ यहाँ पे इनको मिलके बहुत अच्छा लगा और अभी मैं यहाँ से जाऊँगा वहाँ होटल पे और होटल पे खाना खा के यहीं पे सो जाऊँगा और कल सुबह इनके साथ वीडियो बनाएंगे ही इंस्टा के लिए और कल मिलेंगे नए वीडियो के साथ तो अभी हम जाएंगे होटल पे